આ નગરીને ઐતિહાસિક નગરી એટલા માટે કહું છું, વાંસદા નગરીને, કે ભારત વર્ષના ગૌરવવંતા સંગીતના ઇતિહાસમાં જે સંગીતકારનું નામ છે શંકર જયકિશન, એ જયકિશનજીનું આ નગર છે. એકવાર એ વાતને તાળીઓના ગળગડાથી વધાવો. આ ધરતીમાંથી એક એવો આત્મા, પવિત્ર આત્મા, દિવ્ય આત્મા શંકર જયકિશનના નામે આખી દુનિયામાં સંગીતમાં એવા એવા ગીતો આપ્યા છે એમણે. કેવા ગીતો શંકર જયકિશને આપ્યા છે. જાને કહા ગયે તેરી રાહ મેં નજરોं को हम बिछाएंगे, चाहे कहीं भी तुम चाहेंगे तुमको उम्र भर तुमको न भूल पाएंगे. खुशियाँ द्वार मेरा रे तेरा, पियू पियू पप्पी हारते हाथ ना हमारा सौराष्ट्र कवि तकदन अलगारी के कि एक नहीं आवा 14 ब्रह्मांड છે સાહેબ. આવા ને આવા 14 બ્રહ્માંડ છે ને 14 બ્રહ્માંડ નો અધિપતિ દેવનો દેવ મહાદેવ સિવાય કોઈની તાકાત નથી બ્રહ્માંડમાં કે દેવનો દેવ મહાદેવ અનહદ નાથ જગાવી શકે. જગત ભલે વાતો કરતું કે આ ભગવાન મોટા નવલા ભગવાન, મહાદેવ થી મોટો કોઈ 14 બ્રહ્માંડમાં દેવ નથી. મારા બાપ વાંસદા નગરીને આંગણે તિલક ગણેશ મંડળ આવું ભવ્યાતે ભવ્ય કાર્યક્રમ લઈને બેઠા છે, ત્યારે દેવનો દેવ મહાદેવને યાદ કરીએ. પણ કેમ આને આદનાદ બજાવો નિસર્ગની આદિ અનંત શિવ આદિ અનંત ભોલે મહાદેવ હર 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 મહાદેવ હર મહાદેવ. ઘણાએ હાથ ઊંચા કર્યા. 60-70% 30% જે બાકી છે એ મિત્રોને નાનકડી વાત એ કરવી છે કે જુનાગઢના ગરવા ગિરનારની ગોદમાં એ ફકડ સાધુ કરેલી વાત તમને કરું કે 2 હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ આ 3 જ પ્રકારના દુઃખ છે વિશ્વ આખામાં, એમાં બધા આવી જાય. કોઈને શારીરિક, આર્થિક, માનસિક
વ્યાવસાયિક રાજકીય કોઈ પણ ગોઠણ દુખતા હોય, નોકરી ન મળતી હોય, છોકરા કીધું ન કરતા હોય, હેરફોલ થતા હોય, ડાયાબિટીસ વધી જતી હોય, એ દુનિયાનું કોઈ એવું દુઃખ નથી જેનો તોડ મારા બાપ જગતના તાત દેવનો દેવ મહાદેવ પાસે નથી. મારા વાલા બધાને વિનંતી, બે હાથ ઊંચા કરી, જેને દુનિયાનો કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય બેઠા રહેજો. ક્યાંય ખૂણે ખાતરે પડ્યું હોય મારા ભગવાન, તો આ શંકર જય કિશનની નગરી છે, જય કિશનજીની નગરી છે. કારણ કે એવી ધરતીમાં સૂર જન્મે જ્યાં સંગીત પડ્યું હોય, જ્યાં દેવતાઓની દિવ્ય દ્રષ્ટિ હોય, તે એટલા માટે આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 હર. તમે બે હાથ પણ ઊંચા કર્યા, શિવની શરણાગતિ પણ સ્વીકારી, પણ હર હર નો નારો એવો લગાડો મારા બાપ, તમને એમ કે ક્યાં વાંસદા અને ક્યાં કૈલાસના ખોપરામાં બેહવા વાળો ભોળોનાથ સાંભળે, બિલકુલ સાંભળે. કારણ કે કબીર સાહેબના એક દુહાનું એક ચરણ એ કહે છે કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. હા, એક નાની અમથી કીડી એના પગમાં ઝાંઝર બાંધો, એનો અવાજ જો સાંભળતો હોય તો મારો ને તમારો ન સાંભળે, અંતરના ઊંડાણથી કરો જો આકલો તો ઢીંગલો ચીથરા તણોય ધૂણે મારા બાપ, એવો પડકારો કરો. આ